પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવિકંબોઈ ખાતે શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવામાં આવે છે, જે નજારો અલૌકિક હોય છે। આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્રે કાવિકંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે। ત્યારે જંબુસરના કાવિકંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે। સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા। और मैं इस मंदिर के बारे में बहुत ज़्यादा सुनी थी। इनफैक्ट पिछले मंडे को सपना भी आया था, तो मैं फाइनली चाहती थी कि मैं सावन का 3रा सोमवार जो है इस मंदिर में बनाऊं और यहाँ पे सिक्के फेंकने से मनोकामना पूरी होते हैं। तो लेट्स सी बाबा मेरी कब मनोकामना पूरी करते हैं। हर हर महादेव। हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं, तो हम लोग महादेव जी का भक्त है। तो हम लोग यूट्यूब पे देखे थे कि एक शिवलिंग है, इस जगह को काविकंबोई जगह का नाम है। तो ये शिवलिंग को समुंदर 24 घंटे में 2 बार खुद विसर्जन देता है। तो हमने सोचा कि नहीं, ये बहुत महान जगह, हमें यहाँ पहुँचना चाहिए। लेकिन जगह का पता नहीं था, तो हमने इंटरनेट से लोकेशन निकाला और यहाँ पे आए, दर्शन किए। और ये 3रा बार हम लोग आए यहाँ पे और स्तंभेश्वर महादेव जी का दर्शन करते हैं। बहुत अच्छा लगता है, बहुत मन को बहुत शांति मिलता है। और सच में कहूँ तो बहुत अच्छा जगह, सुंदर समुंदर है, अच्छा हवा है, सब कुछ भगवान खुद यहाँ प्रवेश है। तो હું ને મારું ફેમિલી અહીંયા વરસમાં 3-4 વાર આવીએ છીએ અભિષેક કરવા કાવિકંબોઈ, અને દાદાનો દરિયાદેવ જાતે જ દિવસમાં 2 વાર અભિષેક કરે છે। અહીંયા આવીને અમને બહુ સારું લાગે છે। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કાવિકંબોઈ ખાતે આવી ગયા છે। અહીં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અહીં સમુદ્રદેવ દિવસમાં 2 વાર શિવલિંગને અભિષેક કરે છે। TNN સંદીપ દીક્ષિત, જંબુસર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।